स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે મિત્રો મહિલા વૃત્તિ યોજના। તો શું છે આ યોજના, ફોર્મ ક્યાં ભરવું, ડોક્યુમેન્ટ શું જોશે, બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો, એક લાઈક કરી દેજો, ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આવા નોલેજેબલ વિડીયો તમને મળતા રહે। ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। બ્રાઉઝર ઓપન કરી અને આઈ ખેડૂત ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આઈ ખેડૂત લખી લેવાનું છે। જુઓ આઈ ખેડૂત જે વારંવાર હું કહું છું તે આઈ ખેડૂત ઉપર। હવે આઈ ખેડૂત ઉપર ક્લિક કરશો એટલે આવો પોપઅપ ખુલશે। હવે આવી કોઈ પોપઅપ આવે તો તમારે તેને બંધ કરી દેવાની છે અને વિવિધ યોજનામાં નીચે આપણે જવાનું છે। આ વૃત્તિકા યોજના, મહિલા વૃત્તિકા યોજના છે ને મિત્રો, એ બાગાયતમાં આવે છે અને ખેડૂત મિત્રો માટે છે અને એ ખાસ કરી અને મહિલાઓ માટે છે। પુરુષો આમાં લાભ ન લઈ શકે। તો પછી આ વિવિધ યોજનામાં આપણે જવાનું, જોઈ લેજો। વિવિધ યોજનામાં જઈ અને આપણે બાગાયતમાં જવાનું છે મિત્રો। બાગાયતમાં આ યોજના અત્યારે ચાલુ છે। તો બાગાયત યોજનામાં ગયા। હવે આપણે જે મહિલાઓની છે વૃત્તિકા યોજના તેમાં આપણે જઈએ। એટલે હું એમ કહેતો હતો કે આ પુરુષો માટે નથી, મહિલાઓને જ આ યોજના લાગુ પડે છે। એટલે મહિલાઓ બહેનો જ આમાં ફોર્મ ભરી શકે છે। ઓકે મિત્રો, તો આ જોઈ લેજો મહિલા વૃત્તિકરણ યોજના। હવે આમાં શું છે મિત્રો કે આપણે કિચન ગાર્ડન ને તાલીમ આપવામાં આવે છે મિત્રો। તો કિચન ગાર્ડન ને સાથે તાલીમ આપવામાં આવે છે મિત્રો। તો અહીંયા આપણે ક્લિક કરી દેવાનું છે। હવે આપણે ક્લિક કરશું તો અહીંયા તમે બધું વાંચી લેજો। જોઈ લો, મહિલા લાભાર્થીઓ માટે વૃત્તિકરણ યોજના, વૃત્તિકા યોજના છે આ મિત્રો। આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, પોપઅપ બંધ કરી દઈએ 1 મિનિટ। બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવે છે મિત્રો। આ યોજના હેઠળ તાલીમાર્થીઓને નિયમિત જે શરતો હોય તે પ્રમાણે રૂપિયા 250 રૂપિયા પણ તમને આમાં મળવા પાત્ર છે। રોજના તમને 250 રૂપિયા પણ આમાં આપવામાં આવે છે। મહિલા જે તાલીમાર્થી હોય, જે તાલીમ લેવી હોય મહિલાઓને, તેને કાયમના 250 રૂપિયા પણ આપે છે અને સાથે તાલીમ પણ આપવામાં આવે છે। તો આ એક કિચન ગાર્ડનમાં આવી જાય છે મિત્રો કે તમારે બકાલું એવું કંઈ થોડું ઘણું વાવવું હોય તો આ પહેલાં મેં આ વિડીયો એકવાર બનાવેલો છે મિત્રો, પણ એમાં કોઈ બીજું જ નામ છે, મહિલા વૃદ્ધિકરણ કે એવું કંઈક છે। આ વૃત્તિકા છે। તો આ વાંચી લેજો મિત્રો આ યોજનાનો। આમાં તમે કોઈ ડાયરેક્ટ વિડીયો બતાવી દેશે, આ કોઈ તમે ડાયરેક્ટ વાંચવાનું નહીં કે આ વાંચી લેજો। આમાં મેક્સિમમ કેટલી સંખ્યા જોઈએ તો કે 20 મહિલાઓ હોવી જોઈએ અને મિનિમમ 20 અને મેક્સિમમ 50 મહિલાઓનું ફોર્મ ભરાય। એટલે મિનિમમ તમે 20 મહિલાઓ થાય ને ત્યારે આ તમને આની તાલીમ આપવામાં આવે છે મિત્રો। હવે તાલીમ કંઈ લાંબી હોય નહીં, કિચન ગાર્ડન ઉપર જ તાલીમ હોય છે। બકાલું કેવી રીતે વાવવું ને નાના એટલે થોડા ઘણા આપણે ખેતર હોય, માની લ્યો કે 1 ક્યારો આપણે બોલીએ આપણી ભાષામાં ગુજરાતીમાં, 1 ક્યારો છે, 2 ક્યારા છે, તેમાં તમારે આખા વર્ષનું કઈ રીતના બકાલું પૂરું પાડવું તે તાલીમ આપવામાં આવે છે। અને ડોક્યુમેન્ટ જોઈ લેજો મિત્રો, ઉપરનું છે દિવ્યાંગ હોય તો તેના માટે જ લાગુ પડે છે, બાકી કોઈને લાગુ પડતું ને। તેને નીચે છે આધાર કાર્ડ, તેની નીચે છે પાસબુક અને તે બેંક પાસબુક અને તેને નીચે છે રાશન કાર્ડ। ઓકે મિત્રો, તો આ ડોક્યુમેન્ટમાં લેજો। આ ડોક્યુમેન્ટ જે તમે ફોર્મ ભરો ત્યારે એટલા ડોક્યુમેન્ટની જરૂર પડે। ઓકે મિત્રો, તો હવે આપણે આ બંધ કરી દઈએ અને ડાયરેક્ટ અરજીમાં ચેક કરી લઈએ। તો હું કહેતો હતો એમ પ્રમાણે મિત્રો કે ડાયરેક્ટ લખીને ઉપર આપી દીધી કે 250 રૂપિયા તમને મળવા પાત્ર છે, એમ નથી। હવે આમાં બીજું પણ તમે વાંચી લેજો કે આમાં 2 દિવસ અથવા 5 દિવસ તમારે જે તાલીમ લેવી હોય તે પ્રમાણે તાલીમ મળે। તમારે 5 દિનની રાખવી હોય તો 5 દિનની પણ રાખી શકો અને 2 દિનની રાખવી હોય તો 2 દિનની પણ રાખી શકો છો।
હવે આપણે ફોર્મ ભરવા માટે અરજી ઉપર ક્લિક કીધું, પછી અહીંયા ના કીધું અને અરજી અંદર વહી ગયા. ઓકે, પછી નવી અરજી ઉપર આપણે ક્લિક કીધું. નવી અરજી ઉપર ક્લિક કરી અને આ પહેલી જગ્યાએ તમારે નામ લખી દેવાનું છે, પછી પિતા અથવા પતિનું નામ લખી દેવાનું છે અને તેના પછી તમારે અટક લખી દેવાની છે. પછી જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, પછી તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, પછી તમારે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે મિત્રો, જે પણ કોઈ તમે ફોર્મ ભરતા હોય તે ગામનું નામ સિલેક્ટ કર્યા બાદ તમારા આધાર કાર્ડની અંદર એડ્રેસ છે, આગળ અથવા પાછળની સાઈડ એડ્રેસ લખેલો તે એડ્રેસ અહીંયા ફિલ કરી દેવાનું. આ બંને જગ્યાએ તમારે ગામનું નામ ફિલ કરી દેવાનું છે. ઓકે મિત્રો, એડ બંધ કરી દઈએ આપણે એડ. ઓકે, હવે અહીંયા તમારે પિનકોડ નાખી દેવાના છે મિત્રો. એડ બંધ કરી દઈએ. હા, પિનકોડ નાખી દેવાનો મિત્રો. પછી લિંક સિલેક્ટ કરવાનું. લિંકમાં તો સ્ત્રી ફોર્મ ભરી શકે એમાં, એટલે બાકી કોઈ આવશે નહીં. ઓકે મિત્રો, જાતિ સિલેક્ટ કરી લેવાની છે. ST SC OBC જનરલ કેટેગરી કોઈ પણ તમારી જાતિ હોય તે સિલેક્ટ કરી લેવાની છે. તે પછી ઈમેલ એડ્રેસ નાખી દેવાનું છે. ઈમેલ એડ્રેસ નાખવું હોય તો નાખવાનું, ન નાખો તો હાલ. ઈમેલ એડ્રેસની કોઈ જરૂર છે નહીં. જે રેડ ફૂદરી છે તે જ તમારે ભરવી ફરજિયાત છે, બાકી તમે ન ભરો તો હાલે. પછી મિત્રો તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. હવે મોબાઈલ નંબર તમારે ફરજિયાત નાખવાનો છે, કારણ કે તમારે મોબાઈલ નંબર ઉપર જ મેસેજ આવે અને કોલ પણ મોબાઈલ નંબર ઉપર જ આવશે. ઓકે મિત્રો, દિવ્યાંગ હોય તો હા, નગર ના સિલેક્ટ કરી દેવાનું છે મિત્રો. મોબાઈલ નંબર તમારો સાચો નાખી દેવાનો જે ચાલુ હોય એ. પછી અહીંયા આધાર કાર્ડ નાખી દેવાનું છે અને આધાર કાર્ડ નાખી અને નીચે જો બોક્સ છે ત્યાં ટિક માર્ક કરી દેવાનો છે મિત્રો. ટિક માર્ક કરી અને નીચે આવી જવાનું છે. હવે તમારે પાસે આધાર કાર્ડ ન હોય તો એનરોલમેન્ટ ID પણ હાલે. ઓલે આપણે જે આધાર સેન્ટરે જઈએ અને એક આપણે ID કાઢી આપે, કદાચ આધાર કાર્ડ જે ના આવ્યું હોય ને એનરોલમેન્ટ ID હોય તો તે તો તમે આમાં નાખી શકો છો. અહીંયા એનરોલમેન્ટ ID ને 16 આંકડાની આવે એ નાખી દેવાનું અને પાછળ તમારે એમાં જે એનરોલમેન્ટ IDમાં ટાઈમ અને તારીખ હોય તે નાખી દેવાના. ઓકે મિત્રો, તો નીચેથી ગમે એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. તો ડોક્યુમેન્ટ ગમે એ તમારે એક સિલેક્ટ કરી લેવાનું અહીંયાથી. અને ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા બાદ હવે આમાં ડોક્યુમેન્ટ ઘણા બેંક પાસબુક છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, અમુક બધું કોઈ ન હોય પણ આમાં વોટર ID કાર્ડ એક સિલેક્ટ કરી લેવાનું તમારે, બીજું કંઈ સિલેક્ટ ના કરવાનું. એ બધું લાઇસન્સ કે હું ક્યાં ગોતવા જાઉં, એટલે વોટર ID કાર્ડ તમે એક સિલેક્ટ કરી લો તો હાલે. પછી જે વોટર ID કાર્ડ ID નંબર ઉપર હોય વોટર ID, એ ID નંબર બાજુમાં ફિલ કરી દેવાના છે. ઓકે મિત્રો, અહીંયા ID નંબર ફિલ કરી દેવાનો મિત્રો. હવે આગળ નીચે જોઈ લઈએ. હવે તાલીમમાંથી તમારે ટાઈમ કેટલો રાખવાનો છે ભાઈ? 2 દિવસ કે 5 દિવસ તે સિલેક્ટ કરી લેવાના છે તમારી રીતના. 2 દિવસ માટે જ રાખવું તમારે કે 5 દિવસ માટે, જેટલા દિવસ માટે રાખવું તમે સિલેક્ટ કરી શકો છો. તેને નીચે જાઓ એટલે બેંકનું ડિટેલ્સ તમારે દેવાની છે. IFSC કોડ નાખી દેવાના. અહીંયા IFSC લખેલું છે, તમારે બેંક પાસબુકમાં જોશો તો નાખી દેશો અહીંયા કોડ, એટલે ઓટોમેટિકલી અહીંયા બેંક તમારી બ્રાન્ચ દેખાડી દે. ઓકે, જે પણ બેંક તમારી છે ઓટોમેટિકલી અહીંયા દેખાડી દે. હવે અહીંયાથી બેંકનો તાલુકો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે તમારે. ઓકે, જિલ્લો સિલેક્ટ કર્યા બાદ અહીંથી તમે બેંક બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે. તમારી બાજુમાં જે બેંકમાં પાસે સિટીમાં હોય, તમારા ગામમાં હોય, ક્યાં અમે ત્યાં બેંક હોય, તમે જ્યાં બુક કઢાવી હોય ત્યાં સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા બેંક ખાતા નંબર નાખી દેવાના છે મિત્રો. બેંક ખાતા નંબર નાખ્યા બાદ બાજુમાં બેંક ખાતા નંબર કન્ફર્મ કરી લેવાના છે આપણે. અહીંયા બેંક ખાતા નંબર કન્ફર્મ કરી લેવાના. હવે અહીંયા બેંક અરજદારનું બેંક પ્રમાણે બેંકની ચોપડીમાં જે તમારું નામ હોય તે અહીંયા ફિલ કરી દેવાનું અને સામે બેંકમાં જે તમારો એડ્રેસ હોય તે એડ્રેસ ફિલ કરી દેવાનું. ઓકે મિત્રો, હવે નીચે જોઈ લઈએ. હવે રાશન કાર્ડ, અહીંયા રાશન કાર્ડ, તમારું રાશન કાર્ડ હોય તે રાશન કાર્ડ અહીંયા નાખી દેશો. તેના નંબર ઉપર 12 આંકડાના નંબર આવે છે તે રાશન કાર્ડ નંબર નાખી દેશો. પછી સર્ચ ઉપર ક્લિક કરશો એટલે પરિવારમાં જેટલા પણ રાશન કાર્ડમાં નામ છે એ બધાના નામ આવશે. ઓકે મિત્રો, એડ બંધ કરી દઈએ. હા, બધા નામ આવશે અને પછી તમારે જે પણ વ્યક્તિનું ફોર્મ ભરતા હોય તેનું નામ એક સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ નીચે સ્ક્રોલ કરી લેવાનું છે મિત્રો. આ નીચે સ્ક્રોલ કરશો, કેપ્ચા કોડ ભરી દેવાના 9957 અને
અરજી કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારે એક અરજી સેવનું ઓલું આવશે. અરજી સેવ કરશો એટલે અરજી કન્ફર્મનું આવશે, જે અહીંયા લખેલું છે અરજી કન્ફર્મ કરો. ઓકે, અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે બાકી કંઈ નહીં તમારે કરવાનું. ડાયરેક્ટ બસ અહીંયા કેપ્ચા કોડ નાખી દેવાના. આ ઉપર છે 3153 અને સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવા તમે સર્ચ ઉપર ક્લિક કરશો ડાયરેક્ટ તમારે બીજું કંઈ નહીં કરવાનું, ડાયરેક્ટ પ્રિન્ટનું ઓપ્શન આવી જશે. ઓકે મિત્રો, આ ઉપર જાઓ ને પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે માત્ર પાછા પણ તમારે કેપ્ચા કોડ નાખી દેવાના છે 8929. કેપ્ચા કોડ નાખી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રિન્ટ ડાઉનલોડ થઈ જાય અને તમારા તમારી પાસે પ્રિન્ટર હોય તો પ્રિન્ટમાં પ્રિન્ટ નીકળી જાય. ઓકે, તો વિડીયો સારો લાગ્યો મિત્રો લાઈક કરી દેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.